ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના ઉપક્રમે ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં આવેલ મદની પ્રાઇમરી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા બાળકોના વાલીઓ માટે બાળ ઉછેર સમસ્યા નિવારણ અને પોઝિટિવ પેરેન્ટિંગ વિષય પર એક પ્રેરણાત્મક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચના નામાંકિત કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડોક્ટર સાજિદ દ્વારા 300 થી પણ વધુ લોકો પૈકી ઉપસ્થિત માતાઓને 17 વર્ષ સુધીની ઉંમર દરમિયાન જુદી જુદી એજ ગ્રુપમાં પરવરિશ દરમિયાન આવતી શારીરિક માનસિક સમસ્યાઓના નિવારણમાં વાલીઓ અને શિક્ષકોના પોતાના વાણી વર્તન કેટલો અગત્યનો ભાગ ભજવે છે તે વિશે દાખલાઓ સાથે ઊંડાણપૂર્વક સમજ આપી હતી। અંતમાં ડોક્ટર સાજિદે વાલી લોકો તરફથી આવેલ પ્રશ્નોના પણ જવાબો આપ્યા હતા। સંસ્થાના પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદ, મહાનુર સૈયદ અને કલ્ચરલ સેક્રેટરી સલીમભાઈ લાકડાવાલાએ કર્યું હતું। શરૂઆતમાં તો બાળકો એટલે તમે બધી જીત પૂરી કરી, પણ એક સમય પછી તમને જેવું લાગવા માંડે છે આનું તો વધતું જાય છે હવે, બટ ત્યાં સુધી એટલે સુધી બાળક પહોંચી ગયું હોય છે કે હવે તમે એને પાછું લાવી શકતા નથી। હવે આ જ એટીટ્યુડ મમ્મી પપ્પાની સ્ટાઇલમાં જે મેં કહ્યું ને તમને, બરાબર, તાલીવાળા મમ્મી પપ્પા, મેરા બચ્ચા મેરા બચ્ચા મેરા બચ્ચા, હવે એ જ બાળક શાળામાં પણ એવી જ ઈચ્છા રાખે છે જેવી ઘરમાં એની સારવાર શું, દવા શું। સૌથી પહેલું ટેકનિકલી જોવા જઈએ, જો બાળકમાં વધારે જ પ્રોબ્લેમ છે તો એને બિહેવિયર થેરાપીની જરૂર છે, વર્તન સુધારવાની થેરાપી, પણ એ અંતિમ તબક્કો છે અમારા સુધી આવવાનો, ત્યાં સુધી આવવાની જરૂર નથી। આપણા લેવલ પ્રમાણે સૌથી પહેલા જે રીતે સરે કહ્યું કે અમે પનિશ નથી કરી શકતા, બરાબર, પનિશમેન્ટ સોલ્યુશન નથી। પનિશમેન્ટથી બાળક એવું શીખે છે, આજે સરે મને થપ્પડ માર્યો, આવતીકાલે મારા નાના ભાઈને હું થપ્પડ મારીશ, કેમ કે એવું શીખ્યો છે કે કોઈની પાસેથી કામ કરાવવું હોય તો થપ્પડ મારી શકાય, મારા નાના લોકોને મારાથી દબાવીને મોટો બની શકાય, એવું એ શીખે છે। એટલે એટલા માટે સરકારે આ પનિશમેન્ટ બેન કરી છે।